ભગવાન શિવની આરાધના કરવાનો વિશેષ અવસર એટલે કે મહાશિવરાત્રિ. આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો પાવન પર્વ છે. ત્યારે વડોદરા ડભોઈ કારવણ મિની કાશી ગણવામાં આવે છે. શિવરાત્રિના દિવસે ડભોઈના અનેક કાર્યક્રમો શિવભક્તિને લઈને કરવામાં આવે છે. તેવામાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી, કારવણ લકુલેજ ધામ તેમજ વડોદરાની ઐતિહાસિક શિવજી કી સવારી. વડોદરા જિલ્લો આખો શિવભક્તિમાં લીન રહે તેવો હેતુ છે. વડોદરાના જુદા જુદા તાલુકામાં ભજન સંધ્યા યોજાઈ રહી છે, જેમાં આજે દર્ભાવતી જેવી પાવન અને ઐતિહાસિક નગરીમાં એપીએમસી મેદાન ખાતે હિન્દુ હૃદય સમ્રાટ અને શિવભક્ત એવા ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ભજન સંધ્યા યોજાઈ, જેમાં શિવ ભજન પોતાના સૂરથી મંત્રમુગ્ધ કરવા કલાકાર ઓસ્માન મીર અને આમિર મીર સ્ટેજ ઉપરથી સૂર રેલાવ્યા હતા. સમગ્ર નગર આખું મંત્રમુગ્ધ બની ગયું હતું. મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરના આગેવાનો, પાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સમગ્ર પ્રસંગે વડોદરા શિવ પરિવારના સભ્યો, સર્વેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શિવજી કી સવારીના આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ભજન સંધ્યાથી મોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત તમામ ઝૂમી ઉઠ્યા હતા. આપણે કોઈ મોટા બિઝનેસ નહીં છે, પણ જેની પાસે મોબાઈલ છે બધા આપણે વંદના આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિને અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીના કાર્યક્રમ થતા હોય છે. એના ઉપલક્ષમાં આજે દર્ભાવતી નગરીમાં ઓસ્માન મીર, જે જાણીતા કલાકાર છે, એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર્ભાવતી પણ પૌરાણિક નગરી છે, અને આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજીનું મંદિર છે, જ્યાં ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વાઘ જાતે મહાદેવજીના દર્શન માટે આવતા હતા. ત્યારે વાઘનાથ મહાદેવથી દર્ભાવતી નગરીમાં પણ શિવજીની યાત્રા નીકળે છે. આના અનુલક્ષમાં આજે ઓસ્માન મીરને ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં નગરના લોકો આ કાર્યક્રમ માણવા આવી રહ્યા છે. હું તમામને વિનંતી કરીશ, ડભોઈ નગરના હોય વાઘનાથની શિવજીની સવારીમાં ભાગ લે,
અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે એ તમામને વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે છું કે વર્ષમાં એકવાર શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે. જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે. આભાર. જય બોલ.